હવે પોલીસે ગઈકાલે નિકુંજ દેવ મુરારી નામના કંપનીના જ એક માણસને પકડી લીધો છે અને એના વિશેની ઘણી બધી બાબતોની તમને જાણકારી મળી જ ગઈ હશે, પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે પોલીસ આખરે નિકુંજ દેવ મુરારી સુધી પહોંચી કેવી રીતે। નમસ્કાર। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અર્નબ ડાયમંડમાં 9 એપ્રિલે પાણીમાં ઝેરી દવાને કારણે 118 રત્ન કલાકારોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। ત્યારે લોકોને એ જાણવામાં રસ હતો કે આવું અધમ કૃત્ય કરનાર વ્યક્તિ કોણ હતો, કોણ એ હતું કે જેણે પાણીની અંદર ઝેરી દવા ભેળવી દીધી હતી। હવે પોલીસે ગઈકાલે નિકુંજ દેવ મુરારી નામના કંપનીના જ એક માણસને પકડી લીધો છે અને એના વિશેની ઘણી બધી બાબતોની તમને જાણકારી મળી જ ગઈ હશે, પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે પોલીસ આખરે નિકુંજ દેવ મુરારી સુધી પહોંચી કેવી રીતે શંકા ગઈ અને આખી પોલીસનું ઇન્વેસ્ટિગેશન કેવું રહ્યું એના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કાપોદ્રાના મિલેનિયમ કોમ્પ્લેક્સની અંદર અર્નબ ડાયમંડની કંપની આવેલી છે અને 9 એપ્રિલે સવારે એક એવી ઘટના બનેલી કે આ કંપનીમાં પાણીની અંદર કોઈએ અનાજમાં નાખવાની ઝેરી દવા એ પાણીમાં સેલ્ફોર્સ નામનું જે પડીકું હતું એ નાખેલું હતું અને એ જ્યારે ખબર પડી ત્યારે 118 જેટલા રત્ન કલાકારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હવે આ કંપનીનો જે એડમિનિસ્ટ્રેશન સંભાળે છે એ નિકુંજ દેવ મુરારી જે 28 વર્ષનો છે અને મૂળ મહુવા ભાવનગરનો છે, એની પોલીસે ધરપકડ કરી છે। હવે આ બાબતે અમે જાણકારી મેળવવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશન 2ના પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકીની સાથે વાત કરી હતી અને અમે એમને પૂછ્યું હતું કે આખું તમારું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે રહ્યું અને આ નિકુંજ શંકાના દાયરામાં કેવી રીતે આવ્યો। તો એમણે આખી અમને વિગતવાર વાત સમજાવી કે સૌથી પહેલાં જ્યારે અર્નબ ડાયમંડની આ ઘટના સામે આવી એટલે અમારી પ્રાયોરિટી પહેલાં એ હતી કે આ જેટલા બી અફેક્ટેડ રત્ન કારીગરો છે એમને હોસ્પિટલમાં દાખલ કરવા। એટલે તાત્કાલિક બધાને ફટાફટ ડાયમંડ હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ દાખલ કરી દીધા અને એ બધી પ્રોસેસ પૂરી થઈ એટલે સાંજના અમે કંપનીની અંદર જે CCTV હતા એ તપાસવાનું શરૂ કર્યું, પણ જ્યાં ગાડી આ પાણીની પરબ જેવું રાખવામાં આવેલું છે એટલે જે આરોનું જે પાણી મૂકવામાં આવેલું છે ત્યાં ગાડી CCTV નહોતા અને ત્યાંથી 2 રસ્તા જતા હતા। એક રસ્તા પર કેમેરા હતા અને બીજા રસ્તા પર કેમેરા નહોતા, એટલે ત્યાં ગાડી જે કોઈ વ્યક્તિ પાણી પીવા આવે એ એક રસ્તા ઉપરથી જાય તો એ CCTVમાં દેખાય, પણ એ જો બીજા રસ્તા પરથી જાય તો એ CCTVમાં દેખાય નહીં, એટલે અમારા માટે બહુ મુશ્કેલી હતી। હવે આ નિકુંજ હતો એ એડમિનિસ્ટ્રેશન કંપનીમાં હતો અને કંપનીના જે CCTV હતા એનો જે ફેસ બરાબર લોકોના દેખાતા નહીં હતા કારણ કે CCTV સારી ક્વોલિટીના નહોતા, એટલે કંપનીના માણસોને ઓળખવા માટે અમે નિકુંજને સાથે રાખેલો કારણ કે એ એડમિનિસ્ટ્રેશનમાં મેનેજર હતો। હવે એ અમારી સાથે હતો અને એ બધાને બતાવતો હતો કે આ છે એ અમારી સાથે રહેતો હતો, એટલે શરૂઆતમાં તો અમને તો કોઈ એના ઉપર શંકા ગઈ જ નહોતી। અમે 40-50 એવા માણસોને પૂછપરછ કરી કે અમને થોડી શંકા હતી, પરંતુ એમાંથી અમને કશું મળ્યું નહીં। બીજા દિવસે જ્યારે હોસ્પિટલમાંથી બધાને રજા આપી એટલે અમે એક જાણી જોઈને આ નિકુંજની પાસેથી જ આ જે હોસ્પિટલમાં દાખલ કરાયેલા જે કારીગરો હતા એની પાસે નિકુંજ પાસેથી જ મેસેજ ડ્રોપ કરાવ્યો। 12 વાગે બધાને હોસ્પિટલમાંથી બીજા દિવસે રજા આપી દીધેલી અને અમે એ લોકોને મેસેજ આપ્યો જાણી જોઈને કે તમે 5 વાગે પોલીસ સ્ટેશન આવજો। આ મેસેજ આપવા પાછળનું અમારું લોજિક એ હતું કે ધારો કે કોઈ કારીગર હશે કે જે કોઈ વ્યક્તિ હશે એ ગભરાઈને જો ભાગી જશે તો અમારું કામ બહુ સરળ થઈ જશે કે એમ ખબર પડી જશે કે આ જ વ્યક્તિ છે કે જેણે આ પાણીમાં અનાજ નાખવાની ઝેરી દવા નાખેલી હતી, પરંતુ એવું કશું બન્યું નહીં। એને બદલે જેટલા બી
કારીગરોને રજા આપી દીધેલી હતી એ બધા જ કારીગરો ત્યાં ફેક્ટરી પર આવ્યા અને અમે બધાની પાછી પૂછપરછ શરૂ કરી અને લગભગ અમારી કાપોદ્રાની જે પોલીસ સ્ટેશનની ટીમ છે એ 20 ટીમ હતી અને ડીસીબીના એમ મળીને લગભગ 25-30 જણાની ટીમ હતી એ આખા ઇન્વેસ્ટિગેશનમાં કામ કરતી હતી અને આ જેટલા બધા 118 રત્ન કલાકારો હતા એ બધાને જુદા જુદા વ્યક્તિઓ પૂછપરછ કરતા હતા અને બીજે દિવસે લગભગ રાત્રે 12 વાગ્યા સુધી અમે બધાની પૂછપરછ કરી પરંતુ કોઈ ક્લ્યુ અમને મળી નહીં. હવે અમે અત્યાર સુધી જે અમારું ફોકસ હતું એ કારીગરો પર હતું કે કોઈ કારીગર જ એવું હશે કે જેમાંથી મળે, એટલે અમે જેટલી પણ તપાસ કરતા હતા એ કારીગરો પર કરતા હતા. બીજી તરફ અમે એક પેરેલલ ટીમ બનાવેલી હતી અને એ ટીમને એ કામ સોંપવામાં આવેલું હતું કે જે પાણીની અંદર સેલ્ફોર્સનું પાઉચ નાખવામાં આવેલું હતું એનો બેચ નંબર ચેક કરીને આ સેલ્ફોર્સનું પડીકું ક્યાંથી આવ્યું. હવે એ અમે તપાસ કરતાં ખબર પડી કે વરાછાની અંદર એક વિનાયક મેડિકલવાળો છે એ હોલસેલનો ધંધો કરે છે અને એની પાસે આવા 24,000 જેટલા સેલ્ફોર્સના પડીકા હતા અને એ કામરેજ સુધી મેડિકલ સ્ટોર્સની અંદર એ પ્રોવાઈડ કરે છે. એટલે એ બી શોધવું મુશ્કેલ હતું કે આ 24,000 પડીકામાંથી કોના મેડિકલ સ્ટોર પર આ ગયો હશે અને કોના મેડિકલ સ્ટોર પરથી આને લીધું હશે. પણ અમે ટીમને ત્યાં આગળ વ્યસ્ત રાખી હતી કે તમે આ જ બાબતની તપાસ કરો કે આ 24,000 જે છે એનો બેચ નંબર છે એ કયા મેડિકલ સ્ટોર્સ પરથી ગયો છે. બીજી તરફ અમે કારીગરોનું અમને કંઈ શંકા જેવું લાગ્યું નહીં એટલે અમે અમારું ફોકસ ડાયવર્ટ કર્યું અને આ કંપનીના જે ટોપ લેવલના જે મેનેજરો છે કે ટોપ લેવલના જે બીજા લોકો છે એ બધાની પૂછપરછ શરૂ કરી અને એમના અમે મોબાઈલ તપાસવાના શરૂ કર્યા. નિકુંજ ભલે અમારી સાથે હતો પરંતુ અમે નિકુંજનો પણ મોબાઈલ તપાસ્યો અને એની અંદરથી અમને એક હિન્ટ મળી ગઈ અને એમાં નિકુંજની જે ચેટ હતી એમાં એવું બધું પણ આવતું હતું કે મને દેવું થઈ ગયું છે, બધા એની પાસે પૈસા માંગતા હતા, એના ઉઘરાણીના મેસેજ પણ એના ચેટમાં હતા અને ઘણા બધા એવા મેસેજ હતા. એટલે અમને આ નિકુંજ ઉપર વધારે શંકા ગઈ એટલે અમે 4-5 પોલીસો નિકુંજને એક ખૂણામાં લઈ ગયા અને એને શાંતિથી પૂછપરછ ચાલુ કરી અને એને કીધું કે તું અમને થોડીક શંકા હતી પરંતુ પ્રૂફ નહીં હતું એટલે અમે નિકુંજને 4-5 જણા જે હતા પોલીસના અધિકારીઓ એમણે નિકુંજને પૂછપરછ શરૂ કર્યો. તો શરૂઆતમાં તો એ બધી ગોળ જવાબ આપતો હતો પરંતુ પોલીસને એટલી ખબર પડી ગઈ કે આયરો આ ગભરાઈ ગયો છે એટલે દાળમાં કંઈક કાળું છે. એટલે પોલીસે પછી પોતાના તેવર બદલ્યા અને થોડુંક 3rd ડિગ્રીનો યુઝ કર્યો. એટલી વારમાં આ નિકુંજ રડવા માંડ્યો અને રડતા એણે એની જે કથની હતી એ અમને બાકી કહી દીધી. એમ.આર. સોલંકીએ અમને કીધું કે અમે શરૂઆતમાં 3 થિયરી પર કામ શરૂ કરેલું. અમે વિચારેલું કે કદાચ એક શક્યતા એવી હોઈ શકે કે કોઈએ મસ્તીની અંદર આ પાણીનું પાઉચ નાખ્યું હશે, કોઈ એવો ભેજાબાજ હશે તો કદાચ એવું એક શક્યતા હોઈ શકે. બીજી શક્યતા એ હોઈ શકે કે કારીગરોની બબાલ થઈ ગઈ હોય અથવા કારીગરની શેઠની સાથે બબાલ થઈ હોય અને શેઠને ઊંધો પાડવા માટે આ કાવતરું કર્યું હોય, એવી એક થિયરી પર પણ અમે કામ કર્યું. અને ત્રીજું અમારો એક સુસાઇડનો એંગલ પણ હતો કે કદાચ કોઈ આપઘાત કરવા માંગતો હોય તો આ પણ એક શક્યતા હતી. હવે જ્યારે નિકુંજને અમે પૂછ્યું અને એ રડવા માંડ્યો એટલે એણે એની આખી બધી વાત કરી કે એણે 31મી તારીખે વરાછાના એક મેડિકલ સ્ટોર્સમાંથી આ પાઉચ ખરીદેલું અને 10 દિવસથી એ ગજવામાં રાખેલું. એને કંઈ દુબઈમાં બિઝનેસ કરતો હતો અને એ નોકરી એની ચાલુ હતી. એનો 21,000 રૂપિયા પગાર છે અને એના મામા ત્યાં આગળ ટોચના મેનેજર છે. હવે આ અનફ ડાયમંડ કંપનીમાં નોકરી તો કરતો હતો પણ સાથે સાથે એ દુબઈમાં કંઈ અનાજનો બિઝનેસ બી કરતો હતો એક્સપોર્ટનો. એમાં એને કમાણી તો થઈ અને એ કમાણી
એણે એના મિત્રો અને ગર્લફ્રેન્ડની પાછળ વાપરી નાખી અને આ બધામાં એનો જે ધંધો હતો એ ફેલ ગયો અને એને 10 લાખ રૂપિયાનું નુકસાન થયું. પોલીસે જે ચેટ તપાસી એની અંદર પણ એવું સામે આવ્યું છે કે એક જ વ્યક્તિ પાસેથી એને 8 લાખ રૂપિયા લીધેલા છે અને જુદી જુદી વ્યક્તિઓ સાથે મળીને એને લગભગ 10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. એણે એમ કીધું કે પોતે આપઘાત કરવા માંગતો હતો કારણ કે એને 10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને એણે 10 દિવસથી એ પોતાના ગજવામાં આ પડીકું રાખીને ફરતો હતો. એ જ્યારે આ કંપનીનું જે પાણીનું પરબ છે ત્યાં એ આ સેલ્ફોસ પીવા જતો હતો, પરંતુ કેટલાક રત્ન કલાકારો કારીગરો આવી ગયા એટલે એણે ગભરાટમાં આવીને એ જે પાઉચ છે એ પેલા આરોના પાણીના પ્લાન્ટની અંદર નાખી દીધું. અત્યારે પોલીસે એની ધરપકડ કરી દીધી છે અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે કોર્ટમાં રજૂ કરશે અને પોલીસ રિમાન્ડ માંગશે અને આની સ્ટોરી સાચી છે કે નહીં, આની થિયરી સાચી છે કે નહીં, એ બધી બાબતોની પોલીસ હવે ડિટેલમાં તપાસ કરશે. પરંતુ 9 તારીખથી માંડીને 12 તારીખ ગઈકાલે રાત સુધીમાં પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો છે. એટલે પહેલાં તો પોલીસને શાબાશી આપવી પડે કે આ જે અધમ કૃત્ય કરનાર જે માણસ હતો એને આટલી બધી મહેનત કરીને પકડી લેવામાં આવ્યો. પરંતુ આની અંદર ઘણા બધા સવાલો પણ ઊભા થાય છે કે ભાઈ ચલો માની લીધું કે એ ત્યાં આગળ પાણીના પરબ પાસે એ આ ઝેરી દવા પીવા માંગતો હોય અને એણે રત્ન કલાકારોને જોઈને એ પાણી નાખી દીધું, પણ એ રત્ન કલાકારોને જોઈને જો ગભરાઈ ગયો હોય તો એના ખિસ્સામાં પણ મૂકી શકતો હતો. કારણ કે જો એ રત્ન કલાકારને જોઈને ખરેખર ગભરાઈ ગયો હોય તો એને પહેલાં તો ત્યાંથી જે કારીગરો જાય એનું વેઇટ કરવું પડે, એ પછી પેલું એનું ઢાંકણ ખોલવું પડે, એની અંદર નાખવું પડે. તો એ ગભરાટમાં કર્યું હોય એ થિયરી ઘરે ઉતરે એવી નથી. બીજું કે આની અંદર જ્યારે સૌથી પહેલી ઘટના બની કે ભાઈ આ અનફ ડાયમંડ કંપનીની અંદર આ ઝેરી પાણીની અંદર ઝેરી દવા મળી આવી તો સૌથી પહેલી બદનામી તો થઈ કંપનીની. કારણ કે લોકોને આખી વાતની જ્યારે ખબર નહોતી એટલે લોકોને એમ થયું કે આટલી મોટી કંપનીની અંદર CCTV નથી, આટલી મોટી કંપનીની અંદર 118 રત્ન કલાકારોના જીવ જોખમમાં મુકાઈ ગયા. એટલે આ અનફ ડાયમંડ કંપની એટલી બધી ચર્ચામાં આવી ગઈ અને આ કંપનીની બદનામી થઈ. એટલે કદાચ એક થિયરી એવી પણ હોઈ શકે, પોલીસની તપાસમાં એ બહાર આવી શકે કે આ બદનામી થશે કંપનીની એવી આ નિકુંજને ખબર હોઈ શકે અને એ બદનામી કંપનીને જાણી જોઈને બદનામ કરવા માંગતો હોઈ શકે કે કદાચ આ જે એને દેવું થઈ ગયું હતું અને એણે શેઠ પાસે પૈસા માંગ્યા હોય અને શેઠે પૈસા નહીં આપ્યા હોય એનો ગુસ્સો એણે ઉતાર્યો હોય એવું હોઈ શકે છે. હવે પોલીસ તપાસ કરશે, પરંતુ અત્યારે તો આ જે 118 રત્ન કલાકારોની હત્યાનો જે પ્રયાસ હતો એમાં આ નિકુંજ દેવ મુરારીની ધરપકડ કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.